સૌને નમસ્કાર. જય વાલભાઈમાં અવાજ જ સંભળાય છે. વાત તો 50% સંભળાય છે. અને તમે જે વાતો કરો ને એ ઘરે આ જ કરવાનું છે. જઈ આ ઘરે આ જ વસ્તુ કરવાની છે. આપ 1 કલાક આપણે ખાલી 1 કલાકથી 2 કલાક આ સહન કરી લો ખાલી. પછી ઘરે આ જ વસ્તુ કરવાની છે. આ જ વાતો, આ જ રાણું આપણે જ્યાં બેઠા અહીંયા ત્યાં ભાઈઓ હોય કે બહેનો હોય રસોડામાં આંગણામાં અને ભાઈઓ હોય આપણી કોળમાં આ જ વસ્તુ કરવાની. એટલે મહેરબાની કરી આ 3 કલાક તો શાંતિ રાખો. મહેરબાની કરી એક એવો અવાજ નથી આવ્યો કે હોય પડે ને તો એનો અવાજ પાછળ સુધી સંભળાવવો જોઈએ. એવું વાતાવરણ ઊભું એવું થવું જોઈએ. અને જ્યાં સુધી આપણે એક આ નહીં થાય ને ત્યાં સુધી આપણી સફળતા ન મળે. કાર્યક્રમ તો એવો સફળ થવો જોઈએ પાછળ 100 જણાને કહેવો જોઈએ કે શું સફળતા મળી અને સફળતા મળે છે. આ જોયો તો આવો પ્રોગ્રામ છેલ્લા 50 વર્ષથી આપણે જોઈએ છીએ કે 60 વર્ષથી આમાં કેટલા 80-90 વર્ષના હશે, કોઈ 100 વર્ષના હશે, 5-5 વર્ષના 4-4 વર્ષના બાળકો આવી ગયા જોઈએ છે. આ સરસ્વતી સન્માન સમારંભ જે થાય છે એવો આપણા ઇતિહાસ ભલે આજે બીજો છે પણ જોયો નથી. એ આજ શિક્ષણ છે એટલે જ આ સન્માન થઈ રહ્યું છે. આજ સરસ્વતી સન્માનનું શિક્ષણ છે એટલે જ આ થઈ રહ્યું છે. ત્યારે જ આપણે અહીંયા બેઠા છીએ. પણ વાતો ચાલુ જ છે. રાખવી હોય તો રાખો, તમારી ઈચ્છા. ન સાંભળવું સાંભળવું. આપણે માત્ર અહીંયા હરવા ફરવા કે આનંદ લેવા નથી આવ્યા, સાંભળવા પણ આવ્યા છીએ. એટલે આપણે 2 વાત સાંભળવાની હોય. મહેમાનોનું સન્માન જાળવવાનું છે. માં ભગવતીનું પ્રાંગણ છે એવા પરિસરમાં બેઠાઈએ ત્યારે આપણે પૂરેપૂરી મર્યાદા સાથે બેસવાનું હોય અને ખાલી 1 થી 2 કલાક આપણે સહન કરવાના હોય. પછી પ્રસાદ લઈને આપણે જે આનંદ મંગલ કે સંસ્કૃત આપણે જે કંઈ પ્રોગ્રામ હોય પૂરો કરીને ઘરે જવાનું છે. પછી આ જ પ્રવૃત્તિ મંચસ્થ મારા વડીલો તેમજ પૂજનીય સંતોને મારા વંદન. પધારેલા તમામ ભાઈઓ બહેનો, વડીલો, નાના બાળકો, એક સરસ્વતી સન્માનો અને આ સફળતા મળી ત્યારબાદ એ સફળતા મળી એટલે જ આ બીજો સરસ્વતી સન્માન સમારોહ. મેં ગઈકાલે આ બીજો છે. 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણા સમાજના લોકો કેટલા ભણેલા હતા અને આજે 2026ના આજના 7મા મહિના સુધીમાં મેં એક સર્વેક્ષણ કર્યું કે 1947માં આપણા બાપ દાદા જ્યારે હતા ત્યારે કેટલો અભ્યાસ હતો. આપણા દાદાઓ કે આપણા બાપ દાદા જ્યારે લુહારી કામ કરતા હતા કે લોઢા પૂરતા હતા ત્યારે કેટલું શિક્ષણ હતું અને આજની તારીખમાં કેટલું શિક્ષણ છે એ મેં દર 10-10 વર્ષનું સર્વેક્ષણ કર્યું છે. હું તમારી સામે જરા બોલી દઉં. મારા અનુભવ મુજબનું છે અને એમાં પરફેક્ટ 98% લગભગ સાચું હશે. મારા માનવા મુજબ અત્યારે જે દીકરીઓ જે બોલીને સડસડાટ અત્યારે જે કિરણ બોલી એ આજથી 50 વર્ષ પહેલા કોઈ બેન દીકરીની તાકાત નથી કે બોલી શકતી હતી આપણા સમાજમાં. 10 મિનિટ આવીને બોલી તો જો હું બધાને કહી શકું છું, બેનને નહીં કોઈ યુવાનને પણ ચેલેન્જ મારીને કહી દઉં છું કે એ દીકરી બોલી એવી તાકાત હોય તો એ રીતે એ સડસડાટ બોલો, એ ભાષા, એ જ લેંગ્વેજ અને એ જ એનો આત્મવિશ્વાસ, એ જ એનું મનોબળ. હિતેશ હમણાં બોલ્યો એ જ તાકાતથી, એ જ મનોબળથી જે એને પ્રવચન આપ્યું હિતેશે એવું કોઈ આપી શકે છે? એ એજ્યુકેશનનું આ મોટું પ્રમાણ તમારી સામે. એ દીકરી ગ્રેજ્યુએટ થયેલી છે, એ 2 દીકરીઓ બીજી ગ્રેજ્યુએટ થયેલી, એક દીકરી એડવોકેટ છે, હિતેશ પ્રોફેસર છે, ક્લાસ 2 ઓફિસર છે. આપણો દીકરો છે એ ક્લાસ 2 ઓફિસર બનવું એ કે રમકડો રમવાના ખેલ નથી ભાઈ. એના માટે લોઢાના ચણા તાળી શકવાની કોઈની તાકાત છે? એ ઘણ તો મારો લોઢાના ટકડા ઉપર દબાવવા માટે કેટલી તાકાત પડે, ન દબાય. એ હિતેશને ક્લાસ 2 બનવા માટે કેટલા લોઢાના ચણા ચાવવા પડ્યા હશે ભાઈ, ત્યારે એ ક્લાસ 2 ઓફિસર બન્યો છે. અને આ દીકરી ગ્રેજ્યુએટ થઈ રહી છે, બીજી 2 દીકરીઓ ગ્રેજ્યુએટ છે અને એડવોકેટ છે, કાયદાની નિષ્ણાત કહેવાય એને. એક બીજી જ દીકરી એ જ પરિવારમાં ડૉક્ટર બનશે. આ એજ્યુકેશનનું પ્રમાણ છે. 1947ની અંદર મારા સર્વેક્ષણ મુજબ આપણા સમાજનું માત્ર 2% એજ્યુકેશન હતું. સાંભળજો, આ બહુ સાંભળવા જેવી જે હકીકતની વાત કરું છું આપણા સમાજની. મને શિક્ષણ અને સમાજ વિશેની વાત કરવા માટે કહેવા માટે આવ્યું છે એટલે હું તમને જે છે તે વાસ્તવિક હકીકતો કહી દઉં છું. 1947ની અંદર માત્ર 2 થી 5% શિક્ષણ હતું, જે ત્યારબાદ 1975માં 10% થયું. 2000ની સાલ એટલે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે આપણા સમાજમાં 50% શિક્ષણ હતું. એટલે કે જે આપણી વસ્તી હોય ને એમાં આટલા લોકો ભણેલા હોય. 2010માં 75% થયું. આજે 2026માં આપણા સમાજનું એજ્યુકેશન 95% છે. આજની તારીખમાં 95% એટલે જેટલા બાળકોનો જન્મ થાય ને એમાં શિક્ષિત કેટલા છે અને કેટલા ભણ્યા વગરના રહી જાય છે. અત્યારે 100માંથી 75 બાળકો ભણે છે, ભાગ્યે જ 5% રહી જાય છે.
જેની અંદર મીડિયમ ઇંગ્લિશ પણ છે અને ગુજરાતી પણ છે. એટલે શિક્ષણનું સ્તર કેટલું ઊંચું ગયું છે એ આપણા માટે એક સારી વાત કહેવાય. જે અગાઉ નોકરી નથી, ધંધાકીય આપણી પાસે કોઈ અવકાશ નહોતા, માત્ર મજૂરી જેવું આપણું કામ, અને મજૂરી કરીને કામ કરવું એટલે મહા મહેનતે રોટલા આપણા 2 ટકના ઊભા થતા હતા આજથી 50, 60 કે 70, 80 વર્ષ પહેલાં. ત્યારે આપણો સમાજ 90% ગરીબ હતો. 90% એટલો બધો ગરીબ હતો કે એને નાણાકીય પરિસ્થિતિને પ્રસંગને પહોંચી વળવા માટે એની પાસે પૈસાની સગવડ ન હતી. લગ્ન કે સગાઈ કરવા માટે પણ ઘરમાં પૂરતા પૈસા ન હતા. આજે 25% એકદમ વ્યવસ્થિત પૈસાવાળા છે, 25% મધ્યમ છે, 25% પોતાનું રોજીરોટીનું કરી શકે છે અને 25% આર્થિક રીતે નબળા છે. આ આટલું પરિવર્તન છે સમાજનું. આ એનાથી ઉલટું છે. જે મેં સર્વેક્ષણ કરેલું છે એ પ્રમાણે કહું છું. આજે અને આજથી 50 વર્ષ પહેલાંની હકીકતની વાત કરું તો જે ધનવાન માણસ પાસે પણ 2000 રૂપિયાની કટોકટી હતી, એ કટોકટી આજની તારીખમાં આપણો સમાજ નથી વેઠી રહ્યો. આજે શિક્ષણ છે એટલે જેથી કરીને ફરીને જે હિતેશી કહ્યું અને દીકરી કિરણે વાત કરી સમાજને શિક્ષણ બાબતની, શિક્ષણ વિના જીવન જ અધૂરું છે. ભણતર વિનાનો માણસ આંધળો છે, અથવા તો ભણતર વિનાનો માણસ અજ્ઞાની અને મૂર્ખ છે. જે અજ્ઞાની એ છે કે જે જાણી જોઈને પણ ખબર છે કે મારે ભણવું છે છતાં ભણી શકતો નથી અને એના મા બાપ ભણાવતા નથી. એક પણ વસ્તુ કહી દઉં, આવનાર સમયની અંદર સરકાર ભણેલાઓને કાયદાથી કેટલા દૂર કરશે એ જો હું વાત કરવા જાઉં તો મને 2 કલાક લાગી જાય. પણ એટલું તમને કહી દઉં કે આજની તારીખની અંદર વાત કરું તો જે માણસ ભણેલો નથી ને એને બેંક ચેકની બુક પણ નથી આપતી. ચેક બુક પણ નથી આપતી, તને નહીં આપવામાં, તું પૈસા નહીં દે. તમારા બાપ દાદાના પૈસા બેંકની અંદર પડેલા હોય, લાખો રૂપિયા હોય, કરોડો રૂપિયા હોય, અને તમે એમ કહો કે મારા બાપની મિલકત છે, મારા બાપના પૈસા છે, મારી પાસે ચેક છે, એ ચેકથી રકમ નથી મળતી અને ચેક પણ નથી આપતી. કાયદામાં આટલી બધી જોગવાઈઓ થઈ ગઈ છે. જો ભણેલો હશે તો ચેક મળશે, નહીં અંદર ચેકની બુકે મળવી મુશ્કેલ છે. આપણા સમાજ વાગડની વાત કરું કે આપણો સમાજ અત્યારે 90% શિક્ષિત થઈ ગયો અને ઘણા બધા લગભગ આપણા સમાજની અંદર માનવા મુજબ લગભગ 25 થી 30 વ્યક્તિ ગ્રેજ્યુએટ છે, 10 થી 15 વ્યક્તિ એવી છે કે જે પોસ્ટ ગ્રેજ્યુએટ છે. હિતેશ જેવા આપણી પાસે ક્લાસ 2 ઓફિસર છે, એડવોકેટ પણ છે. મારા ફેમિલીની અંદર પણ અમે 3 એડવોકેટ છીએ. મારા ફેમિલીની અંદર વાત કરું. એક સિવાય તમને કહી દઉં, હાઈકોર્ટની અંદર આપણા ગુજરાતની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જેને કહેવાય એ પણ આપણી સમાજના છે, લુહાર સમાજના. કદાચ તમને ખબર ન હોય તો કહું. તેના સિવાય ક્લાસ 1 ઓફિસર કર્ણાટક, બેંગ્લોર અને ઉત્તર પ્રદેશની અંદર આપણી સમાજના છે. આપણે ભલે અહીંયા બેઠા છીએ આ રીતે, પણ આપણી જ સમાજના છે. મૂળ તો વિશ્વકર્મા વંશજના જ છે બધા, એટલે આપણા જ ભાઈઓ છે. ભલે આપણે ધીરે ધીરે એક ડગલું માંડીને હવે એક પગલી માંડીને હવે શિક્ષણ તરફ જઈ રહ્યા છીએ, પણ આપણી જે પેઢી છે, આપણા જે બાળકો છે, એને આપણે કમ્પલસરી કમસે કમ ગ્રેજ્યુએટ તો બનાવવા જરૂરી જ છે. અને જો આપણે આપણા શિક્ષણ ઉપર ભાર નહીં મૂકીએ તો એ વાત પણ કહી દઉં કે આપણા હાથ અને પગ બંને કપાઈ જવાના છે, છતાં શરીરે, છતાં અંગે આપણે છે ને વિકલાંગ થઈ જવાના છીએ. આ શિક્ષણની એટલી તાકાત છે. એક વાત કહી દઉં કે ગામડાની અંદર સીધી કહેવત છે, એકદમ સીધી કહેવત, અકર્મીના ટાંટિયાને ભણેલાની જીભ. આ બધાને ખબર હશે. ભણેલો હોય ને એની જીભ માત્ર કામ કરે. એ 5 મિનિટ જીભથી પોતાનું વક્તવ્ય આપવા જાય ને, અમારી ભાષામાં કહીએ અમે એડવોકેટ 5 મિનિટ હિયરિંગ કરીએ ને 2 લાખ રૂપિયા લઈએ, ખાલી બોલવાના. હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજ હિયરિંગ કરવા માટે બોલવાના, ખાલી બોલવાના, મહેનત નહીં, પરસેવો નહીં, માથે એર કન્ડિશન ચાલુ હોય, અને એને હિયરિંગ કરવા માટે 5 મિનિટ જવું હોય એટલે 5 લાખ રૂપિયા. સારા એડવોકેટ હોય તો આ કહેવાય ને કે અકર્મીના ટાંટિયાને ભણેલાની જીત. એ ભણેલાની જીત 5 મિનિટમાં 5 લાખ રૂપિયા કમાઈ શકવાની તાકાત ધરાવે છે અને એને ન્યાય પણ અપાવે છે. ખાલી બોલીને પૈસા લેવા એવું નહીં, એને ન્યાય પણ અપાવે છે. જો એને ન્યાય થતો હોય તો એને ન્યાય પણ અપાવે છે. શિક્ષણ હશે તો તમે ન્યાય લઈ શકશો. અજ્ઞાની માણસ હશે ન્યાય નહીં મેળવી શકે. એને ન્યાય મેળવવા માટે વલખા મારવા પડશે. એ ન્યાયની તાકાત છે. શિક્ષણ માટે માત્ર આટલું જ પૂરતું નથી, પણ આ શિક્ષણ માટે થઈને આપણે આજે રોજ બધા મળ્યા છીએ. આખો સમાજ એટલા માટે મળ્યો છે, ભાઈઓ અને બહેનો. પણ એક વાત તો મને અફસોસ છે કે આ જગ્યાએ આપણી સંખ્યા 1000 માણસોની હોવી જોઈએ, એટલો મને અફસોસ થાય છે. આ સંખ્યા આપણા માટે પૂરતી નથી.
સમાજ જ્યારે પાછળ ધકેલાતો હોય તો તેના માટેનું મહત્વનું કારણ છે કે શિક્ષણની નબળાઈ, આપણું એજ્યુકેશન નથી. પરંતુ આજના આ યુગની અંદર આ તો ડિજિટલ યુગ છે. ડિજિટલ યુગ તો ત્યારે જ શક્ય બને કે જો તેની પાસે એજ્યુકેશન અને શિક્ષણ હશે તો જ એ બની શકશે, નહીંતર આ શક્ય નથી. એટલા માટે મેં આજે ટકાવારી કરી હતી એના પ્રમાણમાં હું વિચારું છું કે આજથી જે 50 વર્ષ 80 વર્ષ પહેલાંનો જે સમય હતો એના કરતાં આજનો સમય ઘણો સારો છે. આપણો સમાજ પણ ઘણો બધો આગળ નીકળી આવ્યો છે. અને એજ્યુકેશનની અંદર, ભણતરની અંદર પહેલાં એસએસસી પાસ ભણે એમ સાંભળે છે ત્યાં સુધી એક વેરસી બાપાના ફેમિલીમાં જ કોઈ એસએસસી પાસ, એના સિવાય આખા સમાજમાં કોઈ 10મું ધોરણ પાસ નહોતું કર્યું. અને આજે લગભગ 50% ઉપરના ઘર એવા હશે કે જો બધાએ એસએસસી પાસ છે. કેટલા ઘર છે કે જેની અંદર ગ્રેજ્યુએટ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે, ક્લાસ 2 ઓફિસર છે, અને ક્લાસ 2 ઓફિસર એક સિવાય પણ ઘણા બધા છે. આ 50 વર્ષ પહેલાંની અને 2026ની બંનેની તુલના કરું છું કે 1975 અને 2025-26નો સમયનો બંનેનો વચ્ચેનું અંતર કાઢો તો આટલું બધું ડિફરન્ટ છે. એટલે સારું છે પહેલાં કરતાં પણ આપણે આનાથી સંતોષ નથી માનવાનો. આનાથી પણ હેવી એજ્યુકેશન લેવાનું છે, આનાથી પણ સારું શિક્ષણ લેવાનું છે. આજના જે બાળકો છે અત્યારે જે આજે જેનું સન્માન કર્યું ને એ બાળકોને આપણે આજે માતાજીના પટાંગણની અંદર માં વાલબાઈની સાક્ષી આપણે એવી આશા રાખીએ કે જે બાળકોના આજે સન્માન થયા, જે વિદ્યાર્થીઓના સન્માન થયા, આપણે માતાજીને એવી પ્રાર્થના કરી કે એ બાળકો ભવિષ્યમાં ક્લાસ 1 ઓફિસર બને અથવા તો એક સારા નેતા બનીને આપણા સમાજમાં આવે. આ અભિલાષા આપણે રાખીએ. ગમે એના બાળકો હતા, આપણા જ બાળકો છે, આપણા સમાજના જ બાળકો છે, પણ આજની જે સન્માનમાં જે બાળકોએ ભાગ લીધો, જેનું સન્માન સ્વીકાર્યું, એ બાળકો શ્રેષ્ઠ ક્લાસ 1 આઈએએસ કે આઈપીએસ ઓફિસર બનીને આવે અને આપણા આ સમાજને એક એવી ટોચની ઊંચાઈ પર પહોંચાડે કે આપણે સમાજ પણ એ બાળકોના ભવિષ્યના ઋણી બની શકીએ. એટલે એ ભણેલો હશે તો આપણો સમાજ આગળ આવી શકશે. સમાજ આગળ આવવા માટે એજ્યુકેશન મહત્વનું છે. એટલે જ્યાં સુધી સમાજ આગળ નહીં આવે ત્યાં સુધી એજ્યુકેશન પણ સાથે નહીં આવે. સાથે સાથે બે સમાજની વાતો પણ કરી દઉં. મને સમાજની સાથે પણ વાત કરવામાં આવી છે ત્યારે એ પણ વાત કરી દઉં કે જે આપણે આજે આ વાત મેં અગાઉ પણ કરેલી 4 વર્ષ પહેલાં, અને આજે ફરીને દોહરાવું છું કે સામાજિક દ્રષ્ટિએ આપણી પાસે કોઈ એવા ઉપલબ્ધ સાધનો નથી કે જે આપણો સમાજ તેનો ઉપયોગ કરી શકે. 4 વર્ષ પહેલાં આ જ જગ્યા ઉપર હું બોલેલો અને એ જ શબ્દને ફરી દોહરાવું છું કે આપણા સમાજ પાસે માત્ર આ જગ્યા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ એક જ જગ્યા જ્યારે આપણે બચુભાઈને પ્રેસિડેન્ટ બનાવે ત્યારે હું શબ્દ બોલ્યો એને દોહરાવું છું કે આપણી પાસે છે શું. હવે સમાજના રસ્તા ઉપર જાઉં, સામાજિક દ્રષ્ટિએ કહું છું, આપણી પાસે છે શું. આ એક જ જગ્યા છે, આપણો આ બેસવા માટે છે, આટલું છે. પણ હજી આપણા સમાજ માટે સમાજીય રીતે ઘણું બધું ઊભું કરવાનું છે. માત્ર આટલું જ પૂરતું નથી. સમાજની કમિટીને હું હાલના જે સમિતિના હોદ્દેદારો છે એમને વિનંતી કરું કે તમે આ બાબતે જરૂર આ બાબતે થોડા પ્રયાસ કરજો. ભલે આપણી પાસે આર્થિક પરિસ્થિતિ એટલી બધી નથી કે બીજા હેવી સમાજ છે જે ધનવાન છે, એટલો ધનવાન આપણો સમાજ નથી, પરંતુ મારી એવી વિનંતી છે, રિક્વેસ્ટ છે કે તમે આપણા ભવિષ્યના આ જ બાળકો માટે હોસ્ટેલ ગમે ત્યાં કચ્છની અંદર ભચાઉ કે રાપર તાલુકો કે અંજાર તાલુકાની ગમે ત્યાં હોસ્ટેલ બને એવી કોઈક પ્રયાસ રૂપે આપણા સમાજને મદદ કરજો. હવે તમે સારા કાર્ય કર્યા છે, કારણ કે જે તમે 4 સમૂહ લગ્ન કર્યા એ તમારી સફળતાની નિશાની છે. 2008ની અંદર સમિતિ હતી ત્યારે એનો બરખાસ્ત થઈ ગઈ. 2008ની સમિતિ બરખાસ્ત થયા બાદ આ નવી કમિટી છેલ્લા 4 વર્ષથી લગભગ 2022થી અસ્તિત્વમાં આવી અને 4 વર્ષની અંદર એમણે હર વર્ષે સમૂહ લગ્ન કર્યા અને હરેક સમૂહ લગ્નની અંદર સફળતા મળી છે. એ સફળતા એટલા માટે મળી છે કે સમાજે એમને સહકાર આપ્યો છે. પૈસાની અંદર કોઈ પાછી પાણી નથી કરી. બધાએ પોતાની રીતે યથાશક્તિ તન અને મન અને ધનથી જે કંઈ સેવા રૂપે સમાજને આપ્યું છે એ સારું જ આપ્યું છે. આજથી 50 વર્ષ પહેલાં આપણી આ શક્તિ નથી આપી શકવાની. જ્યારે શક્તિ થઈ એટલે આ 4 વર્ષમાં એમને સફળતા મળી. બચુભાઈની આગેવાની હેઠળ 4 સતત સમૂહ લગ્નમાં સફળતા મળી. અને આ જ કમિટીને મારી વિનંતી પણ છે કે હવે સમૂહ લગ્ન તો ભલે તમે કરો, એની સાથે સાથે મારી એવી પણ વિનંતી છે કે તમે સમાજના બાળકો માટે ભવિષ્યમાં આવનારા સમયમાં એક સારી જગ્યા પર હોસ્ટેલ બને અને એ હોસ્ટેલ આપણી સમાજને સમાજવાડી તરીકે પણ ઉપયોગ થાય. એટલે એ હોસ્ટેલ ડબલ રોલમાં કામ આવે. સમાજવાડી તરીકે પણ ઉપયોગ થાય અને હોસ્ટેલ તરીકે પણ ઉપયોગ આવે. લગભગ સમાજની અંદર હોસ્ટેલો અને સમાજવાડીઓ ઊભી થઈ ચૂકેલી છે. ભાગ્યે જ કોઈક આપણા જેવા હશે કે જેમની પાસે સમાજવાડી કે હોસ્ટેલ નહીં હોય. જોકે એવા ઘણા સમાજ છે, આપણો જ સમાજ છે એનાથી બાકાત એવું નથી, પણ
હાલના કમિટીના હોદ્દેદારોને ખાસ હું વિનંતી કરું છું કે હવે તમે આ લક્ષ્યમાં લેજો. એક સાથે પૈસા નહીં આપી શકે તો હું તો એવું કહું છું કે વર્ષના 2 હપ્તા, એવા 5 વર્ષ સુધી અમે તો એવું કહીએ છીએ સતત તમે હજી આ સમિતિના હોદ્દેદારો રહ્યો અને 1 વર્ષના 2 હપ્તા, એવા 5 વર્ષ સુધી તમે 10 હપ્તાની અંદર પણ એવી રકમની ઉઘરાણી કરો કે આપણી પાસે સમાજની 1 કરોડથી વધારાની બેલેન્સ જમા રહે. અને એ શક્ય છે, અશક્ય નથી. કારણ કે સફળતા મળી છે હરેક કાર્યની અંદર, તો એ સફળતા મળી તો આ સફળતા શ્યોર બિલકુલ મળી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ જો સમાજ શિક્ષણ વગર અધૂરો રહી જશે તો એ સમાજ આગળ આવવા માટે હાલના સમયની અંદર એને આગળ આવવું બહુ મુશ્કેલી પડશે અને પછી એવો સમય આવશે કે આપણો કોઈ હાથ પણ નહીં ચાલે. ફરીને યાદ કરાવું છું, ફરીને યાદ કરાવું છું કે હાલના સમાજના ભાઈઓને મારી વિનંતી કે કદાચ સંજોગે આવું આયોજન થાય તો સમાજને એના માટે તમારા તરફથી આર્થિક રીતે સહયોગ આપવા હાલના સમિતિના હોદ્દેદારોને જેમ સહયોગ આપ્યો છે એમ હજુ પણ આપજો. ક્યારે પૈસા અમને ઘટ્યા પણ નથી. જે કામની અંદર જે હાથ ધર્યા એ કામમાં ક્યારે પૈસા ઘટ્યા નથી. લગભગ મારા માનવા મુજબ 2 પૈસા બચ્યા જ છે. અને મને આશા છે કે જો તમે આ હોસ્ટેલ માટે અથવા તો એ જ હોસ્ટેલની સાથે એ જ હોસ્ટેલને 2 રોલમાં લઈ જઈએ તો એ જ હોસ્ટેલને સમાજવાડીની સાથે એક સિક્કાની 2 બાજુ એ રીતે એટલી બધી જગ્યા લઈ શકીએ કે એની અંદર આપણા સમાજના બાળકો પણ ભણી શકે અને એ જ હોસ્ટેલની અંદર આપણા સમાજની સમાજવાડી પણ બની શકે એવા પ્રયાસ જરૂર કરશો. આવી મારી હાલના હોદ્દેદારોને વિનંતી છે અને મારી વાતને ધ્યાનમાં લેવામાં આવે એવી હોદ્દેદારોને હું વિનંતી કરું છું. અને સમાજ પૈસાથી નહીં ઘટે, એવા ઘણા બધા છે દેવાવાળા, ભલે યથાશક્તિ દે, એના માટે અમુક રકમ તો ફરજિયાત કરવી પડશે. અને અમુક એવી રકમ છે કે જે દિલથી દઈ શકે એવા ઘણા દાતાઓ છે સમાજની અંદર. અને જો ન થઈ શકે તો આપણા આ પ્રોગ્રામો સફળ ન થાય. આના સિવાય જે તમે પણ 4 પ્રોગ્રામો કર્યા છે સમૂહ લગ્નની અંદર, એ તમારા બિલકુલ 100% સફળ થયા છે. ઘણાને એવી હતી કે આ લગ્ન સફળ નહીં થાય, પણ ખરેખર એ 4 સમૂહ લગ્ન સફળ થયા. એક પણ લગ્નની અંદર સફળતા નથી મળી, એવું ક્યારેય નથી બન્યું. અને પૂરેપૂરો સહયોગ મળ્યો છે અને સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત પણ રહ્યો છે. એટલે સમાજ હંમેશા આપણે સાથે રહ્યો છે અને કોઈ એવો સમાજ નહીં હોય. હવે સિમ્પલ ભાષામાં વાત કરું તો લગભગ આજે કોઈ એવો સમાજ નથી કે જેની અંદર ટાંટિયા ખેંચ ન થાય. ટાંટિયા ખેંચ તો થાય જ ભાઈ, એવા 2-5 જણા તો હોય જ. કોઈ સમાજ નથી આ જગતની અંદર, કોઈ એવો સમાજ નથી, કોઈ એવી જ્ઞાતિ નથી કે જેની અંદર વિરોધ ન થતો હોય. આપણામાં પણ હશે, બીજી જ્ઞાતિઓમાં પણ છે. આપણે કોઈ જ્ઞાતિની સાથે એવું નથી કહેતા આની અંદર જ થાય છે. આપણે એવું કહીએ છીએ કે આપણામાં જ થાય. હું સમાજના ભાઈઓ બહેનોને કહું છું, આપણે એ બધું ભૂલી જવાનું છે ભૂતકાળની અંદર. હાલનો સમય તો એક ટેકનોલોજીની અંદર ડિજિટલ યુગ આવી રહ્યો છે. આ તાંત્રિક ખેંચ, આ તેમ ઈર્ષા વૃત્તિને આ તેમ બધું ભૂલી જવું પડશે. કોઈ સક્સેસ થઈ ગયો, સફળ થઈ ગયો, કોને ક્લાસ 1 ઓફિસર બની ગયો, કોને સારી ટકાવારી આવી ગયો, ઓલાને કામમાં સારું મળી ગયું, કોને સારો કોન્ટ્રાક્ટ મળી ગયો. અરે ભાઈ, એના કર્મની અંદર છે, મળે, એની મહેનત છે. એ સૂતો નથી, મહેનત કરે છે સતત. એ દી અને રાત પોતાને લોહી રેડીને એને પાણી બનાવી નાખ્યું છે, ત્યારે એને આવા કોન્ટ્રાક્ટરો મળે છે. આપણે શા માટે કોઈની નિંદા કરવી જોઈએ? આપણી તો ફરજ એ છે કે ભગવાન મારા કરતાં બાજુના પાડોશીને ખવાયું દેજે. આપણા કિસ્મતમાં તો છે એ મળવાનું છે, પણ ભગવાનને ખબર જ છે આને કેટલું આપવું. એટલે આપણે ઈર્ષા ન કરતા યથાશક્તિ મુજબ સમાજને આર્થિક, શારીરિક કે જે કાંઈ આપણી જે 3 શક્તિઓથી આપણે સમાજને કે કોઈ પણ ધર્મના કાર્યને કે સામાજિક કામને આપણે જે મદદ કરતા હોઈએ એ કામ તો કરવાનું હોય જ છે. વધારે વાત કરવાની નથી. મને જે યોગ્ય સમય અને માત્ર મર્યાદિત સમય આપ્યો છે એટલે વધારે કાંઈ નથી કરતા. ઘણું બધું પ્રોગ્રામ બાકી છે, ભૂખ પણ લાગી છે, પ્રસાદ પણ લેવાનો છે. સૌને નમસ્કાર. જય વાલભાઈમાં, જય માતાજી.